નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું છું દિવ્યેશ ઘાડિયા અને લાવ્યો છું તમારી માટે એક નવું નજરાણું. જી હા, ધોરણ 6 નું અંગ્રેજીનું નવું પાઠ્યપુસ્તક લોન્ચ થઈ ચૂક્યું છે અને આપણી યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પરથી તમને મળશે તેનું સંપૂર્ણ સમજૂતી અને સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન. વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 6 આપણો પ્રિય વિષય અંગ્રેજી, જેનું 5મું યુનિટ અરાઉન્ડ ધ વર્લ્ડ, દુનિયાની ફરતે. આ સરસ મજાના યુનિટનો આજે આપણે ભાગ નંબર 1 ની દરેક એક્ટિવિટીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. અગાઉ આપણે યુનિટ નંબર 1, 2, 3 અને 4 સંપૂર્ણપણે ભણી ચૂક્યા છીએ અને સાથે સાથે તેની પીડીએફ પણ તૈયાર છે. એની સોલ્યુશનની પીડીએફ પણ તમે અમારી પાસેથી મેળવી શકો છો. જો આગળના વિડીયોઝ નથી જોયા તો તેની લિંક નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને આપેલી છે. અને આખી ટેક્સ્ટ બુકનું સંપૂર્ણ સોલ્યુશન તમારી માટે માત્ર ને માત્ર 70 રૂપિયામાં તૈયાર છે, જે તમે અમારી પાસેથી વોટ્સએપ પર પણ મંગાવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરો અથવા એપ્લિકેશનમાંથી પણ પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો. એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે. તો ચાલો કરીએ શરૂઆત. યુનિટ નંબર 5, અરાઉન્ડ ધ વર્લ્ડ. અને પેલી એક નાનકડી એવી પોયમ, આપણને કવિતા આપેલી છે. ચાલો એને સમજીએ, ગાઈએ અને મજા કરીએ. એન આઈસ્ક્રીમ મેન, આઈસ્ક્રીમ વાળો. નામ સાંભળીને કઈક થાય ને, બસ ઈ વસ્તુ એટલે આઈસ્ક્રીમ. આમાં ભણવાનું મન જશે ઉડી જાય, પણ આમ આ ભૂખ લાગી જાય, આઈસ્ક્રીમ ખાવાની ક્રેવિંગ થઈ જાય. એનું નામ એટલે જો આઈસ્ક્રીમ. શું કહે છે? વેન સમર ઇન ધ સિટી. વેન સમર, સમર એટલે શું થાય? તો આપણી બધાની પ્રિય ઋતુ, મારી અને તમારી પ્રિય ઋતુ. કેમ? વેકેશન આવે ને એટલે. વેન સમર ઇન ધ સિટી, કે જ્યારે શહેરમાં ઉનાળો હોય છે, સિટી. And the birds blaze of heat, bricks blaze of beak. અને bricks એટલે થાય છે ઈટ. blaze of heat, એ જે મકાનની ઈટો હોય છે એ ગરમીના કારણે ધગધગતી હોય છે. blaze of heat નો મતલબ થાય છે ગરમીના કારણે ધગધગવું. કે જે મકાનની ઈટો હોય છે ગરમીના કારણે ધગધગતી હોય છે. The ice cream man with his little cart, ત્યારે આ આઈસ્ક્રીમ વાળો એની નાની નાની લારી સાથે આવે છે. And goes turning down the street, અને ગબડાવતા લોકો શેરીમાંથી નીકળવા માંડે છે. ઉનાળાનું એ વર્ણન કર્યું છે સરસ મજાની ભાષામાં. જો શું કહે છે કે જ્યારે ઉનાળો હોય છે, જ્યારે શહેરમાં ઉનાળો હોય છે અને ઈટો, મકાનની ઈટો ધગધગતી હોય છે. મકાનની ઈટો ધગધગતી કહેવાનો મતલબ એમ કહે છે કવિ કે ગરમી એટલી બધી હોય છે કે લોકો ઘરની બહાર નીકળવાનું પસંદ નથી કરતા, અને ઘરની અંદર હોવા છતાં પણ ગરમી લાગે છે, બહુ એવી હાલત થઈ જાય છે. બરોબર. અને એવા સમયમાં જ્યારે આઈસ્ક્રીમ વાળો એની આઈસ્ક્રીમની લારી લઈને આવે, અને ત્યારે જે લોકો નીચે ઉતરીને જે છે ગબડાવતા શેરીમાં આવે, બસ એની વાત થાય છે. beneath his round umbrella, beneath એટલે થાય છે ની નીચે, his round umbrella, એની ગોળ છત્રીની નીચે. ઓહ, what a joyful sight. અરે કેવું અદ્ભુત દ્રશ્ય છે, કેવું સુંદર દ્રશ્ય છે. શું કહે છે કે જ્યારે પેલો આઈસ્ક્રીમ વાળો એની લારી લઈને આવે. હવે આઈસ્ક્રીમ વાળાની લારી કેવી હોય ખબર છે ને? આઈસ્ક્રીમ વાળાની લારી હોય, માથે એક છત્રી હોય, પછી આમાં આખી મોટી ગોળ છત્રી હોય, અને આખી લારી જે છે લઈને આવતો હોય. શું તમારા શહેરમાં કે તમારા ગામમાં હજી આઈસ્ક્રીમ વાળો આવે છે? અને શું તમે એની રાહે છો? કમેન્ટ બોક્સમાં મને લખીને જણાવજો કે શું તમારા ગામડામાં કે તમારા શહેરમાં આઈસ્ક્રીમ વાળો આવે છે કે નહીં. હું જો મારા ગામડાની વાત કરું ને, તો મારા ગામમાં, શહેરમાં તો નહીં, મારા ગામડામાં આઈસ્ક્રીમ વાળો આવે. કુલ્ફી ક્વોલિટી, ઓલી કેવી કહેવાય, ચોકોબાર. હા, ચોકોબાર, રાસબરી અને મેંગો ડોલી, આ 3 ક્વોલિટી હોય, અને પછી બીજી સાદી ક્વોલિટી હોય. પણ એ બદલામાં પૈસા નથી લેતો. બદલામાં એ ઘઉં, ચોખા ને એવું અનાજ લે. કે તમે એક વાટકો, એની પાસે એક વાટકો હોય, એટલો વાટકો ભરીને તમે જેને ઘઉં આપો ને, એટલે તમને એ બદલામાં એક મેંગો ડોલી આપે. એની પાસે તાસળી જેવડો, આમ કહેવાય નાની તપેલી જેવડો વાટકો હોય, એ વાટકો તમારે એમાંથી ઘઉં ભરી દેવાના, અને એના બદલામાં તમને શું મળે? એક ક્વોલિટી મળે. મારા ગામડામાં હજી આ પ્રથા ચાલુ છે. શું તમારા પપ્પાને પૂછજો, તમારા ઘરને પૂછજો કે શું આપણા ગામડામાં, આપણા જ્યાં રહીએ છીએ એ જગ્યાએ શું આવી પ્રથા હજી ચાલુ છે? એવું જણાવજો યાર, જાણજો, બહુ મજા આવે સાંભળવાની. કે કહે છે આ કવિતા એવું કે ઉનાળાની ધગધગતી ગરમીમાં લોકો જે છે શેરીમાં આવી જાય છે, એ અમ્બ્રેલાની નીચે, એ જે
લારી વાળો છે એના અમારી છત્રી નીચે ઊભા રહી જાય છે, એ દ્રશ્ય કેવું મનોહર હોય છે. ટુ સી હિમ ફિલ કોન્સ વિથ મોલ્ડ્સ, જ્યારે તેને સી એટલે કે જોવામાં આવે છે જ્યારે તે કોનને ભરતો હોય મોલ્ડ્સથી. મોલ્ડ્સ એટલે શું? આઈસ્ક્રીમ છે ને, આઈસ્ક્રીમને આમ લેવાનું જે સાધન આવે ને મોલ્ડ કહેવાય, જેવો દળિયો વળે ને, હા એ મોલ્ડ કહેવાય. અને મોલ્ડને શેમાં વળે? આમ આઈસ્ક્રીમમાં ભરવામાં આવે, કોનમાં ભરવામાં આવે. કે જ્યારે આઈસ્ક્રીમ વાળો કોન ભરતો હોય છે એ દ્રશ્ય ઓફ કુલિંગ બ્રાઉન એન્ડ વ્હાઇટ, ઠંડી બદામી અને સફેદ રંગની આઈસ્ક્રીમ ભરતો હોય છે, ચોકલેટ ને વેનીલા ફ્લેવર હોય કે નહીં, હા, કે જ્યારે એ કોનની અંદર મોલ્ડ વળે કે ચોકલેટ અને વેનીલા ફ્લેવર બ્રાઉન અને સફેદ રંગો ભરતા હોય છે, વેનીલા, ચોકલેટ ઓર ચીલી થિંગ્સ ટુ ડ્રિંક. વેનીલા, ચોકલેટ, સ્ટ્રોબેરી, આ બધા ફ્લેવર્સ છે ચોકલેટના, આ બધા ફ્લેવર્સ છે આઈસ્ક્રીમના, અને ઓર ચીલી થિંગ્સ ટુ ડ્રિંક, કે ઠંડી ઠંડી વસ્તુઓ લઈને આવે પીવા માટે. આઈસ્ક્રીમ વાળો ખાલી આઈસ્ક્રીમ નો રાખતો હોય, આઈસ્ક્રીમ વાળો સાથે સાથે જે કહેવાય ઓલી દૂધ કોલ્ડ ડ્રિંક રાખતો હોય, અથવા જે ઠંડા પીણાની બોટલ રાખતો હોય, ઓલા ગોટી સોડા હોય, એવી બધી વસ્તુ રાખતો હોય. એ બધી ઘણી બધી વેરાયટી હોય એની પાસે. તમારે આઈસ્ક્રીમ ખાવો છે તોય મળશે, તમારે કંઈક ઠંડુ પીવું છે તોય તમને મળશે. ફ્રોમ બોટલ્સ ઓફ રોસ્ટી ફિશ, ઠંડાગાર પીણાની બાટલીઓ, ગ્રીન, ઓરેન્જ, વ્હાઇટ ઓર પિંક. એ લીંબુ, લીલું, કેસરી, સફેદ કે ગુલાબી રંગની એ જે ઠંડી ઠંડી બોટલો હોય છે, એને જોવાનો પણ આહલાદક અનુભવ છે. એ જે એક આઈસ્ક્રીમ વાળો જે છે ને, આઈસ્ક્રીમ વાળો એક એવા પ્રકારનો એ સમય માણસ થઈ જાય કે લોકો એની રાહે હોય, લોકો એની વાટે હોય છે. ખાસ કરીને તમારા જેવડા છોકરા તો એની વાટે જ હોય. કારણ કે ખબર છે કે એ આઈસ્ક્રીમ વાળો દરરોજ બપોરના 2 વાગે અથવા તો બપોરના 3 વાગે શેરીમાંથી નીકળશે. એટલે ઘણા છોકરા બપોરે સૂવે નહીં, આરામ ન કરે. કેમ? કારણ કે ભાઈ આઈસ્ક્રીમ ખાવો છે. આઈસ્ક્રીમ વાળો બપોરે 3 વાગે આવશે ને જો સૂઈ જશું તો આઈસ્ક્રીમ નહીં મળે. એટલે બાળકો 3 વાગ્યા સુધી એની વાટ જુએ, રાહ જુએ. આમ જ્યાં જે શેરીમાંથી નીકળવાનું ને આમ ઊંચા થઈ રાહ જોતા હોય, કેટલે પોગ્યો હશે, કેટલે પોગ્યો હશે. અને જ્યારે દૂરથી એની ટંગ 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 સંભળાઈ જાય એટલે છોકરાઓ જે ઓટલે બેઠા હોય ને એ જાય સીધા ઘરની અંદર. મમ્મી, મમ્મી પૈસા આપને, મમ્મી, મમ્મી આઈસ્ક્રીમ વાળા ભાઈ આવ્યા, મમ્મી, 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 મમ્મી. બા, દાદા, એ બધાને જગાડે, એની પાસેથી પૈસા માંગે. એ બધા સુતા આરામ કરતા એની પાસેથી પૈસા લઈને જ્યારે આઈસ્ક્રીમ વાળા ભાઈ, આપણે પૈસા લઈ રાખીએ એટલી વારમાં આઈસ્ક્રીમ વાળા ભાઈ નજીક આવી ગયા હોય, અને ત્યારે એની પાસેથી જે આઈસ્ક્રીમના પૈસા દઈને એની પાસે આઈસ્ક્રીમ લઈને એ જે બપોરના ધભર તડકામાં એ ખાવાની જે મજા આવે, બરોબર. અને એમાંય જો કાકા બાપાના ભાઈ બહેન સાથે હોય, આહલાદક અનુભવ, આહલાદક અનુભવ. એવો અનુભવ ખરેખર કોઈ 5 સ્ટાર હોટલમાં તમે જમવા જાઓ ને તોય ન થાય, પણ એવો ઘરે બેઠા તમે આનંદ લઈ શકો. હે શું કહે છે આઈસ્ક્રીમ મેન? હિઝ કાર્ટ માઇટ બી ફ્લાવર બેડ. એની આ જે લારી છે ને, આની આ લારી કદાચ ફ્લાવર બેડ હશે. એની આ ગાડી એક ક્યારા જેવી હશે. ઓફ રોઝિસ એન્ડ સ્વીટ પીસ, ગુલાબ અને સ્વીટ પીના. સ્વીટ પી એક ફૂલનું નામ છે, એના ફૂલો જેવી. કેમ લોકો કે આપણને કેમ ફૂલ પસંદ હોય, બાળકો માટે જે છે એ આઈસ્ક્રીમની લારી એક ફૂલ છોડના ક્યારા જેવી છે. The way the children cluster round, બાળકો એવા તો ટોળે વળે છે કે as thick as honeybee, જાણે કે મધમાખીનું ટોળું કેમ ન હોય, બરોબર. as thick as honeybees, જાણે કે અસંખ્ય મધમાખીઓ મધપુડાને ટોળે વળીને ઊભી હોય ને, એની જેમ બાળકો જે છે આઈસ્ક્રીમની લારીને ફરતે ટોળે વળીને ઊભા હોય છે. બાળકો એક ખાલી વાત કહું છું, મારા શહેરમાં તો આ દ્રશ્ય જો કે હવે ઓછું થઈ ગયું છે. બાકી જો હું મારું નાનપણ યાદ કરું ને તો શહેરની અંદર પણ જ્યારે સોસાયટીના ગેટની આગળ કોઈ ગોલાવાળા ભાઈ અથવા તો કોઈ આઈસ્ક્રીમ વાળા ભાઈ આવતા ને, એટલે શેરીમાંથી જે છે છોકરાઓ દોડતા નીકળતા અને ફરતે ઊભા રહી જતા. મેંગો ડોલી કેટલા વાળી હે, ચોકોબાર કેટલા વાળી હે, પૂછે અને લઈ પણ ખરા. કિંમતે પૂછવાની, લેવાની પણ ખરા, બરોબર. અને એ સોસાયટીની આગળ જે છે ભાઈનો આવવાનો સમય પાછો ફિક્સ હોય કે બપોરે 1:30 વાગે આવશે, બપોરે 2 વાગે આવશે, એનો ટાઈમ ફિક્સ હોય કેટલા વાગે આવે. પછી ત્યાંથી જતા રહે, બીજી સોસાયટીના આગળ ઊભા રહી જાય. તો શહેરની અંદર પણ આવી વસ્તુ થતી, જો કે હવે ઓછી થઈ ગઈ છે એટલા માટે. પણ મેં કીધું એ પ્રમાણે કોઈ 5 સ્ટાર હોટલમાં તમે જમવા જાઓ ને તો પણ તમને એટલો આનંદ ન આવે જેટલો આનંદ તમને અહીંયા આવે. આ જે લેખિકા છે રેચલ ફિલ્ડ, એમણે આ સરસ મજાની સુંદર મજાની કવિતા આપણને આપી છે. આગળ હું કહે છે રાઇટ રિલેટેડ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ. પોયમમાંથી જે આને રિલેટેડ શબ્દો હોય એ લખવાના છે, સંબંધિત શબ્દો. જો પીપલમાં આઈસ્ક્રીમ મેન અને ચિલ્ડ્રન, તો પ્લેસીસ જગ્યા, તો કઈ કઈ જગ્યા છે? તો સિટી, સ્ટ્રીટ અને ફ્લાવર બેડ.
કલર્સમાં રંગો લખવાના છે, બ્રાઉન, વ્હાઇટ, ગ્રીન, ઓરેન્જ, પિંક. આઈસ્ક્રીમના ફ્લેવર્સ લખવાના છે, તો વેનીલા, ચોકલેટ અને સ્ટ્રોબેરી. થિંગ્સ એટલે વસ્તુઓનું વર્ણન, તો બ્રિક, આઈસ્ક્રીમ, કાર્ટ, અમ્બ્રેલા, કોન અને બોટલ, આ બધી વસ્તુઓ છે. અને ફ્લાવર્સમાં રોઝિસ એન્ડ સ્વીટ પીસ. તો કવિતામાં જેટલી વસ્તુઓ જે રિલેટેડ હતી, કે જેટલી જગ્યાઓ હતી એ લખી નાખી, જેટલા રંગો લખી નાખ્યા, આઈસ્ક્રીમના ફ્લેવર્સ લખી નાખ્યા, વસ્તુઓ લખી નાખી અને ફૂલોના નામ લખી નાખ્યા. એવી રીતે બધી વસ્તુ તમારે લખતી જવાની હતી, જે આપણે લખી નાખી. આગળ વધીએ. લિસન ટુ ધ સ્ટોરી. હા, વાર્તાનો સમય આવી ચૂક્યો છે અને ભણવાની છે વાર્તા. ને વાર્તા છે રોબિન્સન ક્રુઝ ડિસ્કવર્ડ ફૂટપ્રિન્ટ. રોબિન્સનના ક્રુઝમાં એક ફૂટપ્રિન્ટ, એક પગલાની છાપ મળી. રોબિન્સનના ક્રુઝમાં નથી મળી એકચ્યુઅલી, પણ રોબિન્સનને જે છે એક ફૂટપ્રિન્ટ મળેલી છે. ચાલો જરાક સ્ટોરી સમજીએ શું કહેવા માંગે છે. કે પહેલા તો ક્રુઝ એટલે શું થાય? ક્રુઝ, તો ક્રુઝ એટલે થાય છે કે એક વહાણ, એક શિપ જે દરિયામાં સહેલ કરતો હોય ને ક્રુઝ કહેવાય. તો રોબિન્સન ક્રુઝ શિપ વોઝ wrecked in a storm. કે રોબિન્સન ક્રુઝોનું વહાણ એક દરિયાઈ તોફાનમાં wrecked એટલે કે ડૂબી ગયું હતું. એનું વહાણ ડૂબી ગયું હતું, બરોબર. પણ રોબિન્સન જે છે એ જીવિત હતો. એ ડૂબીમાંથી વહાણ ડૂબી ગયું હતું, એ બચી ગયો હતો. હી લીવડ અલોન ઓન એન આઇલેન્ડ ફોર મેની યર્સ. હી લીવડ એટલે કે જીવતો રહ્યો, અલોન એટલે એકલો, ઓન આઇલેન્ડ એક ટાપુ ઉપર ઘણા વર્ષો સુધી એકલો જીવતો હતો. હી લોંગડ ફોર કંપની. લોંગડ તલસતો, તરસતો. કંપની એટલે કે સાથીદાર માટે. એકલા ટાપુ પર વીરાને એકલા રહેવાનું, કોઈ સાથીદાર નહીં, કોઈ સાગીરત નહીં, કોઈ ભાઈબંધ નહીં, કોઈ સગા સંબંધી નહીં. એ ટાપુ ઉપર એકલો રહેતો હતો. રોબિન્સન વાહન લઈને ક્યાંક જવા માટે નીકળ્યો છે, પણ રસ્તામાં જે છે તુફાન આવ્યું, વાવાઝોડું આવ્યું, એના કારણે એનું વાહન તૂટી ગયું, પડી ગયું, ડૂબી ગયું. પણ રોબિન્સન જે છે જીવતો રહી ગયો. રોબિન્સન કોઈ લાકડાના લોગ ઉપર બેસી ગયો હશે, અથવા તો ઓલા કહેવાય લાઈફ બોટ પહેરી હશે, એમાં બેસી ગયો હશે અને એક તરતો તરતો ક્યાં પહોંચી ગયો? એક ટાપુ ઉપર. અને ટાપુ ઉપર વર્ષો સુધી એકલો જીવતો રહ્યો. એ સાથીદારને તરસતો હતો, એની સાથે બોલવા વાળું, કોઈ વાત કરવા વાળું નહોતું. લેટ્સ સી વોટ હી એક્સપિરિયન્સ. ચાલો જોઈએ કે તેણે શું અનુભવ્યું. ખરેખર વહાલા વિદ્યાર્થી મિત્રો, બહુ અઘરો અનુભવ કહેવાય હો, કે વર્ષો સુધી એકલા રહેવું, કોઈ સાથીદાર નહીં, કોઈ સાગીરત નહીં. હું કહે છે વન ડે, એક દિવસની વાત છે. રોબિન્સન વોઝ વોકિંગ ટુવર્ડ્સ હિઝ બોટ. એક દિવસ રોબિન્સન તેની હોડી તરફ જઈ રહ્યો હતો. જો એની હોડી છે, એનું વાહન તો ડૂબી ગયું છે, પણ વાહનમાંથી એક હોડી જે છે એ બચી ગઈ હતી. એમાં તરતો અહીંયા સુધી આવી ગયો હશે. તો એક દિવસ રોબિન્સન એની હોડી તરફ જતો હતો. હોડી તો દરિયા કિનારે બાંધી હોય. હી સો અ હ્યુમન ફૂટપ્રિન્ટ ઓન ધ સેન્ડ. એણે જોયું, હી સો એટલે એણે જોયું. શું જોયું? અ હ્યુમન ફૂટપ્રિન્ટ, માણસના પગલાની છાપ જોઈ. ઓન ધ સેન્ડ, રેતી ઉપર. જો રેતી ઉપર માણસના પગલાની છાપ દેખાય છે. હા. હી સ્ટુડ અમેઝડ. એને આશ્ચર્યચકિત થઈ ગયો. ત્યાં ઊભો ઊભો આશ્ચર્ય થઈ ગયું. ઇમેજિન કરો, જે માણસ એક ટાપુ ઉપર વર્ષોથી એકલો રહેતો હોય, વર્ષોથી એના ટાપુ ઉપર કોઈ ન હોય, વર્ષોથી એક સાથીદારની શોધમાં હોય, એક સાથીદાર માટે તરસતો હોય, અને એને દરિયા કિનારે એક પગલાની છાપ દેખાય એટલે એને કેટલી નવાઈ લાગે. એટલે આ કોનો પગલાની છાપ હશે? શું કહે છે? હી બીકમ ક્યુરિયસ. એ બહુ જ કુતૂહલ થઈ ગયો, આતુર થઈ ગયો. એન્ડ સર્ચડ એવરીવેર. અને આમ તેમ બધી જગ્યાએ શોધ્યું, આમ તેમ બધી જગ્યાએ ગોઈતું, બટ ધેર વોઝ નો વન. પણ કોઈ નહોતું. આખા ટાપુ ઉપર કોઈ નહોતું. હી થોટ, એને લાગ્યું ઇટ વોઝ હિઝ ઇમેજિનેશન. એને લાગ્યું કે એને ખાલી ભ્રમ થયો હશે. યેટ હી વોઝ ઇન ડાઉટ. હજી પણ તેને શંકા હતી. ડાઉટ એટલે શંકા. હવે ઘણા વર્ષોથી એકલો રહ્યો હોય એટલે એને પેલા તો પગલાની છાપ જોઈ, પછી આમ તેમ ગોઈતું પણ કોઈ મળ્યું નહીં. એટલે એને મનમાં એમ થઈ ગયું કે ના ના ભાઈ, આમાં ખરેખર પગલાની છાપ નહીં હોય, ભ્રમ થતો હશે મને, મેં સપના દેખ રહા હું. પણ તો એને શંકા હતી. એટલે શું કર્યું એને? હી થોટ ફોર અ લોંગ ટાઈમ. થોટ એટલે વિચાર્યું. ફોર અ લોંગ ટાઈમ, એને લાંબો સમય વિચાર્યું. એટ લાસ્ટ, છેલ્લે, હી રિટર્નડ ટુ હિઝ કેવ. એ પોતાની ગુફામાં પાછો ગયો. વેરી ફ્રિટન્ડ, બહુ ડરી ગયો હતો. તે ડરેલો, બહુ જ ડરેલો પોતાની ગુફામાં પાછો વયો ગયો. એવરી નાવ એટલે હવે
વારંવાર. એવરી નાઉ નો મતલબ થાય છે વારંવાર. વારંવાર એન્ડ ધેન, અત્યારે વારંવાર તે પાછું વળીને, હી લુકડ બિહાઇન્ડ, તે પાછું વળીને જોતો. મિસ્ટેકિંગ એવરી બુશ એન્ડ ટ્રી ટુ બી અ મેન. મિસ્ટેકિંગ, મિસ્ટેકિંગ એટલે મિસ્ટેક એટલે ભૂલ થાય, પણ મિસ્ટેકિંગ એટલે અહીંયા ભૂલથી એવું જાણી લેતો, એને એમ લાગતું કે આ દરેક ઝાડી ઝાખરું આમ કોઈક માણસ છે, આ ઝાડું આ કોઈક માણસ છે, એને એવું લાગતું. હવે તમે ખાલી ઇમેજિન કરો, રોબિન્સન વર્ષોથી એક ટાપુ ઉપર રહે છે જ્યાં જંગલ છે, બરોબર છે, જંગલી પ્રાણીઓ પણ હોય અને ઝાડી ઝાખરા પણ હોય. તો હાલતો જાતો હોય તો જ્યાં કાંઈક ઝાડું કંઈક હલે ને, હે લે ત્યાં કોઈક માણસ હશે. જ્યાં કોઈક ઝાડી ઝાખરા પવનના કારણે હલતા હોય તો એને એમ લાગે અહીં ત્યાં કોઈક માણસ હશે, અહીંયા કોઈક માણસ હશે. એને ડર લાગવા માંડ્યો, એને બીક લાગવા માંડી. આગળ શું થાય છે? whenever he came to his cave, જ્યારે પણ તે પોતાના કેવમાં, પોતાના ગુફામાં પાછો આવતો, which he called his castle, કે જેને એ પોતાનું મહેલ કહેતો. હવે પોતાનું મહેલ જ કહેવાનું હોય ને, કારણ કે જો એ વ્યક્તિ ગુફામાં, એ વ્યક્તિ જે છે એ ટાપુ ઉપર એકલો રહે છે. હવે આખું ટાપુ એનું જ ગણવાનું, અને એમાં જે એક સરસ મજાની ગુફા છે, એ ગુફામાં એ પોતાનું જીવન જીવે છે, એ ગુફા એનું રહેઠાણ છે. તો લોકો પોતાના ઘરને મહેલ જ ગણતા હોય, અને મહેલ ગણવાનું પણ હોય. તો અહીંયા રોબિન્સન પોતાની ગુફાને એક કિલ્લા તરીકે, એક મહેલ તરીકે વર્ણવે છે. તો શું કહે છે કે જ્યારે તે ગુફામાં પાછો આવતો, જેને તે કિલ્લો કહેતો, he ran inside, he તરત જ દોડીને અંદર વયો જતો, as if someone was chasing, જાણે કે કોઈ એનો પીછો કરતો હોય ને એવું લાગતું એને. કોકીની પાછળ પાછળ હોય એની જેમ એ દોડતો દોડતો જ સીધો સીધો ગુફામાં વયો જતો. બી જતો, ડર હતી એને, હવે ડર લાગી ગયો. he was frightened, તે ડરી ગયો હતો. could not sleep at night, રાત્રે ઊંઘ પણ નહોતી આવતી. એટલો બધો ડર હતો, એટલો બધો ડરનો માહોલ હતો કે એને રાત્રે ઊંઘ નહોતી આવતી. he thought there could be some savages from the mainland, એને એવું લાગતું, એને કેવું લાગતું કે એવું લાગતું કે there could be, કદાચ હોઈ શકે, some savages, savages એટલે થાય છે જંગલી માણસો, કે અમુક જંગલી માણસો હશે from the mainland એટલે કે તળભૂમિ પરથી, બીજા કોઈ ટાપુ પરથી જંગલી માણસો આવ્યા હશે. જંગલી માણસો કેવા હોય તો કે આવા સામાન્ય માણસોને મારી નાખે, જીવતા ન રહેવા દે. they may be wandering on this island, તેઓ કદાચ આ જંગલ ઉપર, આ ટાપુ ઉપર રખડતા હશે, રખડતા રખડતા આ ટાપુ ઉપર આવી ચડ્યા હશે. રોબિન્સનને બીક લાગતી હતી. ભલે એ એક સાથીદાર માટે તડપતો હતો, એની સાથે વાત કરવા વાળું એનું ભાઈબંધ, એનો દોસ્તાર કોઈ નહોતું, એને પરિવારના સભ્ય પણ કોઈ નહોતા, પણ સાથીદારની શોધમાં હતો, પણ એ બીકમાં હતો. એને ડર હતો કે કદાચ જંગલી માણસો હશે અને જંગલી માણસો કદાચ મને મારી નાખશે. એ તળભૂમિ પરથી, બીજા કોઈ ટાપુ પરથી અહીંયા આવ્યા હશે રખડતા રખડતા, અને મને જોઈ જશે તો મને મારી નાખશે, એવી રોબિન્સનને બીક લાગતી. આગળ શું કહે છે? રોબિન્સન થોટ, રોબિન્સન વિચાર્યું. શું વિચાર્યું? કે ઇફ સેવેજીસ એપ્રોચડ, કે જો જંગલી માણસો આવ્યા હશે, કે જો જંગલી માણસો આવ્યા હશે, they would kill him, તો તેઓ, એ જંગલી માણસો રોબિન્સનને શું કરી નાખશે? મારી નાખશે, કિલ, મારી નાખશે. This scared him, અને આ વિચારથી તે ગભરાઈ ગયો હતો. બરોબર, આવે તો ખરા ને વિચાર. પછી શું કહે છે? he prayed to his safety, એને પોતાની સલામતી માટે, પ્રેડ એટલે પ્રાર્થના કરવી, સેફટી એટલે સલામતી, એને પોતાની સલામતી માટે પ્રાર્થના કરી. અને બાય ડુઈંગ સો, આવું કરીને, he got comfort and again went to investigate, આવું કરીને એને કમ્ફર્ટ, એને આરામ મળ્યો. પ્રાર્થના કરીને, પ્રાર્થના કર્યા પછી થોડુંક આમ હાશ થયું, હવે મારી ભગવાન રક્ષા કરશે એમ. પણ હવે એને ફરી પાછું જે છે ઇન્વેસ્ટિગેટ એટલે કે તપાસ કરવાનું ચાલુ કર્યું કે પગલાની છાપ ખરેખર હતી કોની. ઇવન નાવ, ઇવન નાવ હજી પણ, એવરી નાવ એટલે વારંવાર, ત્યારબાદ ઇવન નાવ એટલે હજી પણ, એઝ હી વેન્ટ ફોરવર્ડ, જ્યારે આગળ જાતો, હજી પણ જ્યારે આગળ પગલું મૂકતો, હી લુકડ બિહાઇન્ડ, એ પાછળ જોતો, હજી પણ આગળ આગળ ચાલતા ચાલતા પાછળ જોતો જતો. આમ બીકમાં હતો ને, ડર હતી એને, ડર હતો. ફ્રીક્વન્ટલી, વારંવાર પાછળ જોયા કરતો. હી વોઝ સ્ટીલ વેરી ફ્રીટન્ડ, એ હજી પણ બહુ જ ડરેલો હતો. રોબિન્સને પ્રાર્થના કરી અને પછી થોડીક શાંતિ થઈ, પણ શાંતિ થયા પછી પણ જ્યારે ચાલતો જાય, જ્યારે આગળ વધતો જાય ને, ત્યારે આમ પાછળ જોયા કરે, કોઈ આવતું જ નથી ને એમ, કારણ કે ડર હતો મનમાં એને.
એઝ ધ ડેઝ પાસ્ડ, દિવસો વીતતા ગયા, એન્ડ હી ફાઉન્ડ નથિંગ, એને કાંઈ મળ્યું નહીં. દિવસો વીતી ગયા, વાતને જે પગલાં છાપેને દેખાણી હતી, પણ એને દિવસે ને દિવસે કાંઈ મળતું નહીં. એ શોધતો, ઇન્વેસ્ટિગેટ કરતો, તપાસતો એ પગલાંની છાપ કોની છે, પણ એને કાંઈ મળ્યું નહીં. હી બીકેમ અ લિટલ બ્લોડર, એ થોડોક આમ બ્લોડર થઈ ગયો. બ્લોડર એટલે શું થાય? સોરી, બોલ્ડર છે. બોલ્ડર એટલે શું થાય? હિંમતવાન. પેલા જે ડરપોક હતો ને, એ થોડોક આમ હિંમતવાન થઈ ગયો, કે હવે થોડીક હિંમત વધવા માંડી એની. He decided to go to the shore again. એણે નક્કી કર્યું કે તે ફરીવાર કિનારા પાસે જશે. And examine the footprint once again. અને ફરીવાર તે પગલાની છાપ તપાસશે. હું નક્કી કર્યું કે ફરીવાર દરિયા કિનારે જશે, જ્યાં એની હોડી બાંધી હતી ત્યાં જશે, અને ફરીવાર જે છે પગલાની છાપ જે પડેલી છે ને એને તપાસશે. તો એનો મતલબ શું થયો? એનો મતલબ એવો થયો કે રોબિન્સને ખાલી એક જ વાર પગલાની છાપ જોઈ, અને એ પગલાની છાપ જોઈને રોબિન્સન ગાંડો થઈ ગયો, ડરી ગયો. એક જ વાર જોઈતી, પણ ઘણા દિવસો વીતી ગયા એટલે કોઈ આવ્યું નહીં, કાંઈ એને મળ્યું નહીં. એટલે નક્કી કર્યું કે ફરી વાર જરાક પગલાની છાપ જોઈ આવું ને. તો શું થયું એને? હી મેઝર્ડ ઇટ વિથ હિઝ ઓન ફૂટપ્રિન્ટ. એણે પોતાની ફૂટપ્રિન્ટથી એને માપી. મેઝર્ડ એટલે માપવું થાય. એટલે કઈ રીતે માપ્યું? એક્ઝામ્પલ તરીકે માની લો કે અહીંયા જે છે પગલાની છાપ પડેલી છે જૂની, તો અહીંયા પોતાની પગલાની છાપ પાડે અને ચેક કરે, મેજર માપે કે ક્યાંક મારીને પગલાની છાપ નથી ને, એમ ચેક કરે છે. એણે પોતાની પગલાની છાપની મદદથી પેલી જૂની પગલાની છાપ માપી જોઈ. તો શું થયું? બાય ડુઈંગ સો, આમ કરવાથી he realized that, એને સમજાણું કે it seemed larger than his own. એને ત્યારે ખબર પડી કે જે પેલી પગલાની છાપ છે ને, એ પગલાની છાપ રોબિન્સનના પગલાના છાપ કરતા ઘણી મોટી છે. ઓ માય ગોડ, હે આવડી મોટી હશે? હોઈ શકે. એને માપણી કરી તો એને ખબર પડી કે જે એના પગલાની છાપ છે, એના પગલાની છાપ કરતા તો ઘણી મોટી પેલી જે જૂની પડેલી પગલાની છાપ છે ને છે. ઓ માય ગોડ. અગેન હી ગોટ અફ્રેડ. ફરીવાર તેને બહુ ડર લાગ્યો, બી ગયો એ માણસ. હી વોઝ લોંગિંગ ફોર અ કંપની. તે સંગાથ માટે, કંપની માટે, સાથીદાર માટે તરસતો હતો. બટ ઓલ્સો વરીડ અબાઉટ હિઝ ઓન સેફટી. પણ પોતાની સલામતીની પણ એને ચિંતા હતી. એડેપ્ટેડ ફ્રોમ ડેનિયલ ડોફેસ રોબિન્સન્સ ક્રૂઝ. અહીંયા આપણી કહાની પૂર્ણ થાય છે. સર કહાનીમાં આગળ શું થયું તો કયો? નહીં વહાલા વિદ્યાર્થી મિત્રો, કહાની અધૂરી છે અહીંયા. પણ અધૂરી જ કહાની જે છે એ બસ આપણો અહીંયા સુધીનો સાથ છે. હવે આગળ રોબિન્સન સાથે શું થયું? રોબિન્સને જ્યારે પોતાના પગલાની છાપ સાથે ઓલી પગલાની છાપ માપી, પછી એને ખબર પડી કે આ પગલાની છાપ તો બહુ મોટી છે. પછી શું થયું? સર પછી શું થયું? પગલાની છાપ હતી કોની? રોબિન્સન સાથે પછી થયું શું? એનો હજી કોઈ પણ ઉલ્લેખ આપણી ટેક્સ્ટ બુકમાં હજી નથી. એક અધૂરી કહાની જેવું છે આ. એક કહેવાય સસ્પેન્સ જેવું છે. એક આ સસ્પેન્સ ક્રિએટ કરવાનો પ્રયત્ન થયો છે કે હવે તમને વિચારવાનો એક મોકો આપે છે બાળકો તમને, કે હવે રોબિન્સન સાથે શું થયું હશે, કે એ ખરેખર બહુ મોટી પગલાની છાપ કોની હશે. મને, તમને અને બધા વાચકોને આ કહાની વિચારતી કરી દે એવા પ્રકારની કહાની છે, એવા પ્રકારની સ્ટોરી છે. તો તમારે વિચારવાનું છે. ચાલો તમને આ ટેક્સ આપું છું, એક ટાસ્ક આપું છું કે તમારે મને વિચારીને જણાવવાનું છે કે આ પગલાની છાપ જે રોબિન્સનના પગલાની છાપ કરતા ઘણી મોટી હતી, એ હતી કોની? આમાં રોબિન્સન સાથે પછી શું થયું હશે એ તમારે મને જાણીને કહેવાનું છે. જો અહીંયા આપણને કહાની શેમાંથી લીધી છે એ પણ કીધું છે. જો કે એડેપ્ટેડ ફ્રોમ, લેવામાં આવી છે ક્યાંથી? તો ડેનિયલ ડોફિસ. તો ડેનિયલ ડોફિસ જે છે લેખક છે, એની કહાની છે રોબિન્સન ક્રૂઝ. આ કહાનીમાંથી જે છે આ ભાગ લેવામાં આવ્યો છે. આગળની કહાની પણ આપણને આ પુસ્તકમાંથી મળી જશે, પણ મારે તમને વિચારતા કરવા છે. હું તમને આ ટાસ્ક આપું છું કે ખરેખર આગળ આમાં શું થયું હશે એ તમારે વિચારવાનું છે. તો ચાલો આગળ વધીએ. આગળ વધીએ વહાલા વિદ્યાર્થી મિત્રો. એની પહેલા ખાસ નોંધ, ધોરણ 3 થી 12, જી હા, ધોરણ 3 થી 12 ની નીચેની પીડીએફ અને પીપીટી તમારા માટે ઉપલબ્ધ છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો.
સ્વ અધ્યયન પોથી સોલ્યુશન, સમજૂતી પ્લસ સ્વાધ્યાય સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથી સોલ્યુશન, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકનું સોલ્યુશન, પ્રયોગ પોથી અને ભૂગોળ પોથીનું સોલ્યુશન, અંગ્રેજી ગ્રામરનું સોલ્યુશન, યુનિટ ટેસ્ટ અને આઈએમપી પ્રશ્નો સાથે સાથે અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર, આ બધાના સોલ્યુશન તમારી માટે તૈયાર છે, જે તમે અમારી પાસેથી મંગાવી શકો છો, વોટ્સએપ કરાવી શકો છો. આપણો વોટ્સએપ નંબર 7046222254 પર આજે જ કોન્ટેક્ટ કરો અને આજે જ આમાંથી જે તમારે જોતી હોય પીડીએફ કે પીપીટી તમે મંગાવી શકો છો, અથવા આપણી એપ્લિકેશન ઓશન કોચિંગ ક્લાસીસ ડાઉનલોડ કરવાની લિંક નીચે વિડીયોમાં આપેલી છે, એમાંથી પણ તમે આ પીડીએફ મેળવી શકો છો. ચાલો આગળ વધીશું. મેચ એ વિથ બી જોડકું જોડવાનું છે. તો જોડકું જોડવા માટે પહેલા પાર્ટ એ ને પાર્ટ બી ને સેપરેટલી વાંચી લેવાનું. પાર્ટ એ કહે છે રોબિન્સન વોઝ સરપ્રાઇઝ્ડ. રોબિન્સનને આશ્ચર્ય થયું. હી થોટ ધેટ, એને વિચાર્યું કે એટ લાસ્ટ હી કેમ બેક ટુ કેવ, છેલ્લે હી ગુફામાં પાછો આવ્યો. હી પ્રેડ ફોર, તેણે પ્રાર્થના કરી, અને હી લુકડ બેક, એને પાછળ જોયું. તો આ બાજુ પાર્ટ બી માં છે ઇટ વોઝ હિઝ ઇમેજિનેશન, તે એની કલ્પના હતી. પછી બીજું ફ્રીક્વન્ટલી છે એટલે વારંવાર. સી છે ટુ સી અ ફૂટપ્રિન્ટ ઓન ધ સેન્ડ, રેતી ઉપર ફૂટપ્રિન્ટ જોવા માટે. વિથ ફિયર એટલે કે ડર સાથે. સેફટી એટલે કે સુરક્ષા. તો પહેલામાં જવાબ આવશે સી, રોબિન્સન વોઝ સરપ્રાઇઝ્ડ ટુ સી અ ફૂટપ્રિન્ટ ઓન સેન્ડ. બીજામાં જવાબ આવશે હી થોટ ધેટ, એમાં આવશે એ, ઇટ વોઝ હિઝ ઇમેજિનેશન. ત્યારબાદ એટ લાસ્ટ હી કેમ બેક માં આવશે ઓપ્શન ડી, વિથ ફિયર. ત્યારબાદ હી પ્રેડ ફોર માં આવશે ઈ, સેફટી. અને પાંચમામાં હી લુકડ બેક માં આવશે ઓપ્શન બી, ફ્રીક્વન્ટલી, વારંવાર. ઓકે, તો બસ વાલા વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. આગળ છે અરેન્જ ધ સેન્ટેન્સ ઇન ધ કરેક્ટ ઓર્ડર. વાક્યોને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવવાના છે. જો હી કુડ નોટ સ્લીપ એટ નાઇટ, તે રાત્રે સૂઈ નહોતો શકતો. હી રિટર્ન્ડ ટુ ધ કેવ વેરી ફ્રિટન્ડ, તે ગુફામાં બહુ ડરેલો પાછો આવ્યો, ડરીને ગુફામાં પાછો આવ્યો. રોબિન્સન સો અ ફૂટપ્રિન્ટ ઓફ અ મેન, રોબિન્સન એક માણસના ફૂટપ્રિન્ટ જોયા. હી ડિસાઇડેડ ટુ મેઝર ઇટ વિથ હિઝ ઓન ફૂટપ્રિન્ટ, એને પોતાની ફૂટપ્રિન્ટની મદદથી એને માપવાનું નક્કી કર્યું. અને હી સર્ચડ એવરીવેર, એને બધે જોયું. તો ભાઈ પહેલા એને તો ફૂટપ્રિન્ટ મળ્યું હતું, હે ને. અહીંયા આપણે 4 નંબર આપીશું, 1 નંબર આપશો અહીંયા કે એને ફૂટપ્રિન્ટ મળ્યું. પછી 2 નંબર આપશો અહીંયા, એને બધે શોધ્યું. ત્યારે 3 નંબર એ ગુફામાં ગયો. 4 નંબર એ સૂઈ નહોતો શકતો. અને છેલ્લું આવશે એને પોતાના પગલા વડે એ પહેલા છાપેલી ફૂટપ્રિન્ટ માપી. રેડી? ચાલો આગળ. રિસાઇટ એન્ડ એન્જોય નાનકડી એવી કવિતા આપી છે. આઈ વિશ, હું ઈચ્છું છું, મારી ઈચ્છા છે. આઈ વિશ, મારી એવી ઈચ્છા છે, હે ને. તો કેવી કેવી ઈચ્છા છે, તો ચાલો જોઈ કવિની ઈચ્છા શું શું છે. કે આઈ ઓફન વિશ આઈ વેર અ કિંગ. કે ઓફન એટલે ઘણી વાર, ઘણી વખત. આઈ ઓફન વિશ, હું ઘણી વાર એવી ઈચ્છા કરું છું કે આઈ વેર અ કિંગ, કદાચ હું રાજા હોઉં તો. જો ને એવું સરસ મજાનું ચિત્ર બનાવ્યું છે કે અહીંયા તમારી જે ઈચ્છા હોય ને, તમારી ઈચ્છાની વાત થાય છે કે તમારા જેવડા બાળકો જે છે ને એની ઈચ્છા શું હોય. કે કવિ કહે છે મને ઘણી વાર એવી ઈચ્છા થાય છે કદાચ હું રાજા હોઉં તો. then I could do anything, પછી હું કાંઈ પણ કરી શકું. જો હું રાજા હોઉં, I could do, હું કરી શકું anything, કાંઈ પણ. જો હું રાજા હોઉં તો હું કાંઈ પણ કરી શકું. if only I were the king of Spain, કે જો હું સ્પેનનો રાજા હોત. if એટલે શું થાય છે જો, કે જો હું સ્પેન દેશનો રાજા હોઉં, I would take my hat off in the rain, તો હું વરસાદમાં મારી ટોપી ઉલાડીને આમ ઘા કરી દઉં. જી જી, આ તમારી આ છે ને વાત શું થાય છે ખબર છે બાળકો, કે નાના બાળકોને, તમારા જેવડા બાળકોને ઘણીવાર ઘણી ઈચ્છાઓ થતી હોય છે, પણ અમુક બંદીશોના કારણે ઘણીવાર અમુક ઈચ્છામાં વડીલો ના પાડે, ક્યારેક ટીચર્સ ના પાડે, ક્યારેક મોટા ભાઈ બહેન ના પાડે, ક્યારેક પડોશી ના પાડે. એટલે કરવું તો કરવું શું. તમને ક્લાસમાં બેસીને, તમારા બેન્ચીસ ઉપર બેસીને તબલા વગાડવાનું મન થાય? હા. સર ના પાડે, મેડમ ના પાડે, ખીજાય. તમને ટીવી જોતા જોતા જમવાનું મન થાય? હા. ઘરેથી ના પાડે છે કે નહીં? આવી કેટલી બધી અણગિણત ઈચ્છાઓ થાય, અગણિત ઈચ્છાઓ થાય. પણ એ ઈચ્છાઓમાં તમારા કોકને કોક વડીલો, કોકને કોક શિક્ષકો, કોકને કોક સગા સંબંધીઓ તમને ના પાડતા હોય છે. તો બસ અહીંયા કવિ એનો જે છે ને, એ ના પાડવાનો બળાપો એ બહાર કાઢે છે. જો હું રાજા હોત ને તો હું ગમે એ કરત. જો હું રાજા હોઉં તો હું ગમે એ કરી શકત.
જો હું સ્પેનનો રાજા હોત તો હું વરસાદમાં મારી ટોપી ઉતારીને આમ ઘા કરી દે. જો હું ઇફ આઈ વેર ધ કિંગ ઓફ ફ્રાન્સ, કે હું ફ્રાન્સનો રાજા હોત, આઈ વુડન્ટ બ્રશ માય હેર ફોર આન્ટ્સ, તો મારે મારા માસીઓ માટે મારા વાળ ઓળવાની જરૂર નથી. વાળ ખરેખર આમ ઘણા છોકરાઓને આમ છૂટા વાળ વધારે ગમે, કોરા વાળ વધારે ગમે, તેલ નાખવું ન ગમતું હોય, ઓળવું ન ગમતું હોય, અને ઓળવા પડે. શું કામ? કારણ કે મમ્મી ને જે એવા આંટી હોય, ફઈ હોય, બધા ઓળી દેતા હોય ને, એટલે કેવા વાળ કરી નાખે સાવ. કા હે તો કે છે કે જો હું ફ્રાન્સનો રાજા હોત ને તો હું કોઈ દિવસ મારા વાળ જ ન ઓળત. આઈ થિંક ઇફ આઈ વેર કિંગ ઓફ ગ્રીસ, કે મને લાગે છે, આઈ થિંક મને લાગે છે કે જો હું ગ્રીસ દેશનો રાજા હોત, આઈ વુડ પુશ થિંગ્સ ઓફ ઓન ધ મેન્ટલ પીસ. મેન્ટલ પીસ એટલે થાય છે અભરાઈ, માળિયું. તો માળિયા ઉપરથી વસ્તુ આમ ફેંકી દેત, ઘા કરી દેત. રાજાને કોણ ના પાડે? રાજાને જે ઈચ્છા હોય પૂરી કરવાની હોય. કે જો હું ગ્રીસ દેશનો રાજા હોત ને તો હું અભરાઈ ઉપરથી બધી વસ્તુ આમ ધક્કો માર દેત, બધી વસ્તુ ધકેલી દેત. આગળ હું કહે છે ઇફ આઈ વેર કિંગ ઓફ નોર્વે, કે હું જો નોર્વે દેશનો રાજા હોત, આઈ વુડ આસ્ક એન એલિફન્ટ ટુ સ્લે, તો હું હાથીને કહેત કે તું મારી સાથે રહે. કે જો હું ઇફ આઈ વેર કિંગ ઓફ નોર્વે, કે જો હું નોર્વેનો રાજા હોત, આઈ વુડ આસ્ક ધ એન એલિફન્ટ ટુ સ્ટે, કે હું હાથીને મારી સાથે રાખત. ઇફ આઈ વેર કિંગ ઓફ બેલોન, કે હું બેબીલોનનો રાજા હોત, આઈ વુડ લીવ માય બટન્સ ગ્લોવ્સ અનડોન, તો હું મારા હાથના જે મોજાના જે બટન આવે એ આમ છૂટા કરી નાખત. આહા, રાજા જેવી ફિલિંગ. એટલે આમાં શું મજા આવી. પણ જો ભાઈ ખરેખર તમારા જેવડા બાળકોને આવી રીતે કોઈ આમ હાથના મોજા પહેરાવી દે ને, આ તો એ જે છે હાથ મોજાની વાત કરે છે, મેં તો એ શર્ટના બટન જે છે ઓપન કરી નાખ્યા છે, પણ ખરેખર તમારા જેવડા બાળકોને કોઈ હાથના મોજા આમ પહેરાવી દે ને આમ ફિટ કરી નાખે તો થોડીક વાર સારું લાગે, પછી મજા ન આવે કઈ. હે ને? તો હું કહે છે કદાચ જો હું બેબીલોનનો રાજા હોત ને તો હું મારા હાથ મોજા ક્યારેય બાંધત નહીં. હું મારા હાથ મોજાને ક્યારે આવી રીતે આમ બટન ન દેત. હું મારા હાથ મોજા હંમેશા કેવા રાખત? ખુલ્લા. રાજા છે ને ભાઈ, રાજા છે, બાળહટ છે, બાળકની ઈચ્છા છે રાજા બનવાની, પૂરી તો કરવી પડશે ને. હું કહે છે આગળ ઇફ આઈ વેર કિંગ ઓફ ટિમ્બકટુ, કે જો હું ટિમ્બકટુ નો રાજા હોત, આઈ વુડ થિંક ઓફ લવલી થિંગ્સ ટુ ડુ, તો હું લવલી થિંગ્સ, મનગમતું કામ કરત, મારું રોચક કામ કરત, મને મનપસંદ એવા કામ કરત. ઇફ આઈ વેર કિંગ ઓફ એનીથિંગ, જો હું ક્યાંય નો રાજા હોત, ક્યાંય પણ નો રાજા હોત, આમાં ઘણા બધા નામ આપ્યા દેશના, પણ એમાંથી ગમે ત્યાંનો રાજા હોત ને, આઈ વુડ ટેલ ધ સોલ્જર્સ, તો હું મારા સિપાહીઓને કહેત, હું કહેત, આઈ એમ ધ કિંગ, હું રાજા છું. આમાં બડાઈ કરત. યસ, કે તો હું મારા સિપાહીઓને કહેત હું કે હું રાજા છું. એ માઇલ નામના કવિએ જે છે સરસ મજાની કલ્પના દ્રષ્ટિ ધરાવતી એક પોયમ રજૂ કરી છે. હું કહે છે આન્સર ધ ક્વેશ્ચન, સવાલનો જવાબ આપો. અંડરલાઇન ધ રાઇમિંગ વર્ડ્સ ઇન ધ પોયમ, પોયમમાંથી અંડરલાઇન કરવાની છે ને રાઇમિંગ વર્ડ્સને, જેના ઉચ્ચારણ સરખા જેવા હોય, જેના પ્રાસ સરખા જેવા હોય એવા શબ્દોની જોડીને અંડરલાઇન કરવાની છે. તો ભાઈ અંડરલાઇન તમારે પોયમમાં કરવાની રહેશે, પણ અહીં મેં તમારા માટે અંડરલાઇન કરેલા શબ્દો તૈયાર રાખ્યા છે. કિંગ, એનીથિંગ, સ્પેન, રેઇન, France, ants, Greece, mental peace, Norway, stay, Babylon, undone, Timbuktu, do, anything, king. Okay? ચાલો આગળ વધીએ. રાઇટ નેમ ઓફ કન્ટ્રીઝ મેન્શન ઇન ધ પોયમ. આ કવિતામાં જેટલા દેશોના નામ, નેમ ઓફ કન્ટ્રીઝ, દેશોના નામ લખેલા છે એ બધા દેશોના નામની લિસ્ટ બનાવવાની છે. તો લખીશું સ્પેન, ફ્રાન્સ, ગ્રીસ, નોર્વે, બેબીલોન, ટિમ્બકટુ. ત્યારબાદ છે ત્રીજું, when would the poet take off his hat. when એટલે કે ક્યારે, ક્યારે કવિ પોતાની ટોપી ઉતારી નાખશે, ક્યારે ઉતારી નાખશે? તો if the poet were the king of Spain, કે જો રાજા, જો કવિ કદાચ સ્પેનના રાજા હોત ને, he would take off his hat in the rain, તો એ પોતાની ટોપીને હવામાં ઉછાળી નાખત. પછી કહે છે what will you do if you were the prime minister of India. ચાલો આ સવાલ તમને પૂછ્યો છે, what will you do, તમે શું કરશો કે જો તમે ભારતના પ્રધાનમંત્રી હો. એકચ્યુઅલી આપણા દેશમાં રાજાશાહી તો છે નહીં, રાજા સિસ્ટમ તો બંધ થઈ ગઈ છે, પણ લોકતાંત્રિકમાં પ્રાઇમ મિનિસ્ટર હોય છે, એની પાસે સત્તા હોય છે. તો હું કહે છે કે તમને એક વિચારવાનો સવાલ આપ્યો છે કે જો તમે દેશના પ્રાઇમ મિનિસ્ટર હોત,
જો તમે ભારત દેશના પ્રધાનમંત્રી હોત તો તમે શું કરત? વિચાર કરો, શું કરત? આ તો છે ને એક જોક્સ યાદ આવ્યો, ખાલી જોક્સ કહી દઉં કે સંતા હોય ને, સંતા ને બનતા બે જણા વાત કરતા હોય. તો સંતા એમ પૂછે કે ભાઈ તને 2 મિનિટ માટે પ્રધાનમંત્રી બનાવી નાખવી તો તું શું કરે? તો બનતા શું કે ખબર? 2 મિનિટમાં શું થાય? 2 મિનિટમાં મેગી બને, મેગી બનાવીશ. તો સંતા કે એક કામ કરવી, 2 મિનિટ રહેવા દે, તને જો 5 વર્ષ માટે પ્રધાનમંત્રી બનાવવામાં આવે તો બનતા હું કે ના બાપા ના 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 ના, એ ધંધા કોણ કરે? એટલી બધી મેગી કોણ ખાય? બોલો લ્યો, આને પ્રધાનમંત્રી બનીને મેગી ખાવી છે, બોલો. એટલે આ તો બધાની પોતપોતાની ઈચ્છા હોય. તો આ તમને પૂછ્યું છે કે જો તમને ભારતના પ્રધાનમંત્રી બનાવવામાં આવે તો તમે શું કરો? તો જો એનો જવાબ મેં એક વિદ્યાર્થી દ્વારા લખેલો છે. તમે તમારી રીતે આમાં મોડિફિકેશન લાવી શકો છો. મારા વિદ્યાર્થી પ્રમાણે શું કહે છે કે ઇફ આઈ વેર ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા, કે જો હું ભારતનો પ્રધાનમંત્રી બનું, આઈ વુડ બિલ્ડ સ્કૂલ્સ વેર ચિલ્ડ્રન વુડ લવ ટુ સ્ટડી. તો એવી સ્કૂલો બનાવીશ કે જ્યાં બાળકોને ભણવામાં મજા આવે. બરોબર? ચલો કમ્પ્લીટ ધ ટેબલ. ટેબલ કમ્પ્લીટ કરવાનું છે. ટેબલ છે કે આવું, ઇફ આઈ વેર આઈ વુડ, કે જો હું હોત તો હું શું કરત? કે જો હું સ્પેન દેશનો રાજા હોત તો ટેક ઓફ માય હેટ ઇન ધ રેઇન, વરસાદમાં ટોપી ઘા કરી દેત. જો હું બેબીલોનનો રાજા હોત તો લીવ માય બટન ગ્લોવ્સ અંડર ડોન, મારા શર્ટના બટન, સોરી, મારા ગ્લોવ્સના બટન હું ખુલ્લા રાખત. પુશ થિંગ્સ ઓફ મેન્ટલ પીસ. મેન્ટલ પીસ, ગ્રીસ, યસ, કિંગ ઓફ ગ્રીસ, કે જો હું ગ્રીસ દેશનો રાજા હોત તો. ફ્રાન્સ દેશનો રાજા હોત તો વુડન્ટ બ્રશ માય હેર ફોર આન્ટ્સ. આન્ટ્સ માટે જે છે હું બ્રશ ન કરત, વાળને ન ઓળત. આસ્ક એન એલિફન્ટ ટુ સ્ટે, તો કિંગ ઓફ નોર્વે. ચલો ત્યારબાદ આગળ વધીએ. આગળ વધીએ એની પહેલા ખાસ નોંધ, વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે એક અતિશય મહત્વની જાહેર વાત આવી જઈ રહી છે. કેમ? કારણ કે હવે અંગ્રેજી બોલવું થઈ ગયું આસાન, સરળ અને સસ્તું. વહાલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે તૈયાર છે સ્પોકન ઇંગ્લિશ કોર્સ. 30 દિવસનો કોર્સ છે અને માત્ર ને માત્ર 125 રૂપિયામાં તમે કોર્સ ભણી શકો છો. જેની અંદર તમને સ્પોકન ઇંગ્લિશના ટોપિક્સ ભણાવવામાં આવશે અને સાથે સાથે મળશે તમને એક્સરસાઇઝીસ અને ગ્રામરેટિકલ હોમવર્ક. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, વધુ માહિતી માટે આપણો મોબાઈલ નંબર 7046222254 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં એટલું જ. આજે આપણે અભ્યાસ કર્યો ધોરણ 6, એમાંથી 5મું યુનિટનો પાર્ટ 1 આજે આપણે ભણી ચૂક્યા છીએ. મળીશું નેક્સ્ટ લેક્ચરમાં, જેમાં આપણે પાર્ટ નંબર 2 બીજા ભાગનો સંપૂર્ણ અભ્યાસક્રમ લઈને હાજર થશું. વહાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રોમાં શેર કરો અને જો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત.